દોસ્તો, જ્યારે અર્જુન દ્રૌપદીના સ્વયંવરમાં જાય છે ત્યારે અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ જાય છે. અને જ્યારે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના સ્વયંવરમાં પહોંચે છે ત્યારે ભગવાન વાસુદેવ અર્જુનને એક સૂચના આપે છે અને કહે છે કે હે પાર્થ, હું તને જે સૂચના આપું તેનું તું બરાબરનું પાલન કરજે. એટલે અર્જુન કહે છે કે ચોક્કસ તમે મને તે સૂચના જણાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તું માછલીની આંખ વીંધવા જા ત્યારે તારું મન સ્થિર રાખજે અને તારું નિશાન માછલીની આંખ ઉપર રાખજે. અને જ્યારે તું ત્રાજવા ઉપર ઉભો રહે ત્યારે તારું સમતોલન બરાબરનું રાખજે, એટલે તેથી તું તારું માછલીની આંખ ચોક્કસ રીતે વીંધી શકે. એટલે અર્જુન કહે છે કે જો બધું જ મારે કરવાનું તો તમે શું કરશો? એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે ને કહે છે કે જે તું નહીં કરી શકે ને એ કાર્ય હું કરીશ. એટલે અર્જુન કહે છે કે એવું શું છે જે હું નહીં કરી શકું? હું તો બધી વાતમાં નિપુણ છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ફરી વખત હસવા લાગે છે ને કહે છે કે જ્યારે તું ત્રાજવા ઉપર ઊભો રહીશ ત્યારે જે નીચે પાણી છે તે પાણી અસ્થિર થઈ જશે અને તે પાણીને સ્થિર કરવાનું હું કાર્ય કરીશ, કારણ કે એ પાણી તારાથી સ્થિર નહીં થાય. એટલે દોસ્તો, આ કહાનીનો સાર એટલો જ છે, આ કહાનીનું તાત્પર્ય એટલું જ છે કે જે આપણાથી ન થઈ શકે તે કાર્ય હંમેશા ભગવાન કરે છે. આપણે ગમે તે કાર્યમાં નિપુણ કેમ ના હોઈએ, પરંતુ એક સીમા એવી આવી જાય કે તે કાર્ય આપણીથી ના થઈ શકે. આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ, ગમે તેટલી આપણામાં સિદ્ધિ હોય, પરંતુ અમુક સમયે આપણે તે કાર્ય નથી કરી શકતા ને તે પછીનું આગળનું કાર્ય ભગવાન જ કરે છે. તે વાત હંમેશા આપણે સ્વીકાર કરી લેવો જોઈએ. આપણે ગમે તે પદ ઉપર બેઠા હોઈએ, ગમે તેટલી ઊંચી પોસ્ટ ઉપર આપણે હોઈએ, પરંતુ આપણે બધી વાતમાં નિપુણ નથી હોતા. એક સમય એવો આવે છે કે તે કાર્ય આપણેથી નથી થઈ શકતું. અમુક નિર્ણય આપણે નથી લઈ શકતા ને તે નિર્ણયો હંમેશા આપણે ભગવાન ઉપર જ છોડી દેવા પડતા હોય છે. અને ભગવાન આપણને તે મુશ્કેલીઓમાંથી, તે પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડે છે. એટલે ક્યારેય આપણે આપણી ખાસિયત ઉપર, આપણી સિદ્ધિઓ ઉપર અભિમાન ના કરવું જોઈએ. આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ, ગમે તેટલું આપણું મગજ પાવરફુલ હોય, પરંતુ એક સીમા એવી આવે કે તેની આગળ આપણે કાર્ય ન કરી શકીએ અને તેની પછીનું આગળનું કાર્ય હંમેશા ભગવાન જ કરતા હોય. અને કદાચ આપણે હોશિયાર હોઈએ, આપણી બુદ્ધિ ગમે તેટલી પાવરફુલ હોય, પરંતુ તે પણ ભગવાનની જ એક દેન છે, તે સમજવું આપણે. એટલે દોસ્તો, આના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા માંગે છે કે તું પાણીને સ્થિર નહીં કરી શકે, પાણીને સ્થિર હું કરીશ. કારણ કે જ્યારે તું ત્રાજવા ઉપર ઊભો રહીશ ત્યારે પાણી હંમેશા હલ્યા કરશે, અને જો પાણી હલ્યા કરશે તો તું માછલીની આંખ નહીં વીંધી શકે. એટલે પાણીને હું એટલું સ્થિર કરી દઈશ કે તને અરીસામાં જે રીતે તું જોતો હોય તે રીતે જ તું માછલીની આંખ જોઈ શકીશ અને આસાનીથી તું માછલીની આંખને વીંધી શકીશ. એટલે અર્જુનને પોતાની ભૂલ સમજાય છે અને ભગવાનને ચરણોમાં પડીને માફી માંગીને પછી તે પોતાનું કાર્ય કરવા માટે નીકળી જાય છે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. અને આ વિડીયોને તમારા દોસ્તો, ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ દોસ્તો.